નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે સ્વાધ્યાય 5.3 ના આગળના દાખલાઓની ચર્ચા આજના વિડીયોમાં કરીશું। એ સિવાય આપ સર્વે મિત્રોને જણાવવાનું કે જેટલા પણ મિત્રો આ વિડીયોને જોઈ રહ્યા હોય એ વિડીયોને લાઈક કરી વિડીયોની માહિતી સારી લાગે તો તમારી નીચે કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં કે તમને માહિતી કેવી લાગી। તેમજ આ વિડીયોને તમારા બીજા ધોરણ 10 ના મિત્રો સાથે શેર પણ કરતા રહેજો, જેથી કરીને એ પણ ઘરે બેઠા મેથ્સ શીખી શકે। અને આપ સર્વેને જણાવવાનું કે મારા દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મારા વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે, તો એ વોટ્સઅપ ચેનલની જે લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરીને તમે મારી વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ શકો છો, જેથી કરી ત્યાં કોઈ જો નાની મોટી અપડેટ મૂકવામાં આવે તો એ પણ તમને મળતી રહે। શરૂ કરીએ આપણે આજનો વિડીયો। સ્વાધ્યાય 5.3 દાખલા નંબર 18। શું કહે છે? વારાફરતી એ અને બી બે બિંદુને કેન્દ્ર લઈને, એટલે કે એક વખત એ ને કેન્દ્ર લઈને એક વખત બી ને કેન્દ્ર લઈને ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ બનાવેલ છે। જે આપણે અહીંયા જોઈએ છે ક્રમિક અર્ધવર્તુળ, પહેલું એક અર્ધવર્તુળ, વળી પાછું બી ને કેન્દ્ર લઈને એક અર્ધવર્તુળ બનાવ્યું, વળી પાછું એ ને કેન્દ્ર લઈને ત્રીજું અર્ધવર્તુળ બનાવ્યું, વળી પાછું બી ને કેન્દ્ર લઈને એને લગતું ચોથું અર્ધવર્તુળ બનાવ્યું। એ રીતે અર્ધવર્તુળોથી એક કુંતલ એટલે કે સ્પાઇરલ ડિઝાઇન બનાવેલ છે। તેની શરૂઆત એ થી થાય, એટલે કે પહેલું એને કેન્દ્ર લઈને અર્ધવર્તુળ બનાવવાનું। તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5, 1, 1.5 એ રીતે ત્રિજ્યા ધરાવતા, એટલે કે આ જે આકૃતિ આપણે બનાવી છે સ્પાઇરલ ડિઝાઇનની, જે કુંતલ ડિઝાઇન, તો એ કુંતલ ડિઝાઇનની અંદર આ જે પહેલું અર્ધવર્તુળ બન્યું એના કેન્દ્ર લઈને જે આ પહેલું અર્ધવર્તુળ બનાવ્યું તો એની ત્રિજ્યા કેટલી છે? 0.5। પછી બી ને કેન્દ્ર લઈને જે બીજું અર્ધવર્તુળ બને છે અહીંથી અહીં સુધીનું, તો એની ત્રિજ્યા કેટલી છે? 1। એના પછી ત્રીજું જે અર્ધવર્તુળ બનશે એની ત્રિજ્યા 1.5। એ રીતે ત્રિજ્યાઓ વધતી જાય છે, એટલે કે ત્રિજ્યામાં 0.5 સેમી નો વધારો થતો જાય। જો આવા 13 અર્ધક્રમિક વર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધો। એટલે કે પહેલું અર્ધવર્તુળ, બીજું અર્ધવર્તુળ, ત્રીજું, એટલે કે જો આ પહેલું અર્ધવર્તુળ સાથે બીજું જોઈન્ટ છે, બીજા અર્ધવર્તુળ સાથે ત્રીજું જોઈન્ટ છે, ત્રીજા અર્ધવર્તુળ સાથે ચોથું જોઈન્ટ છે, એ રીતે ક્રમિક આવા 13 અર્ધવર્તુળોથી બનતી આ જે સ્પાઇરલ ડિઝાઇન છે, એટલે કે જે કુંતલ ડિઝાઇન છે, એની લંબાઈ આપણે શોધવાની। હવે પહેલું તો એ વિચારો કે આવા 13 અર્ધવર્તુળોની મદદથી જે કુંતલ બની છે એની લંબાઈ આપણે શોધવી છે। તો એનો અર્થ શું થાય કે ભાઈ પહેલા અર્ધવર્તુળની લંબાઈ વત્તા બીજા અર્ધવર્તુળની લંબાઈ વત્તા ત્રીજા અર્ધવર્તુળની લંબાઈ, એટલે કે બધા અર્ધવર્તુળની લંબાઈનો આપણે શું લેવો પડે? સરવાળો લેવો પડે। એટલે કે એ તો આપણને ખ્યાલ આવી ગયો કે 13 અર્ધવર્તુળથી બનતા કુંતલની લંબાઈ શોધવી છે, તો મતલબ 13 અર્ધવર્તુળની લંબાઈનો શું કરવો પડશે? સરવાળો। એ કરીશું ત્યારે આપણને આખા 13 અર્ધવર્તુળથી બનતા કુંતલની લંબાઈ મળશે। એટલે એ તો પાકું થઈ ગયું કે અહીંયા SN નું સૂત્ર વાપરવાનું। હવે SN નું સૂત્ર વાપરવું છે તો પહેલા આપણે 13 અર્ધવર્તુળ કીધા, એટલે શ્રેણીની અંદર 13 પદ હશે એટલે n ની કિંમત તો મળી ગઈ, પણ એ સિવાય આપણે હજુ a અને d ની કિંમત મેળવવી પડશે, ત્યારે આપણે SN ના સૂત્રની મદદથી દાખલો ગણી શકીએ। તો a અને d મેળવવા માટે શું કરીશું? આપણે રકમનો ઉપયોગ કરીને પહેલા શ્રેણી બનાવવાનો પ્રયત્ન કરીશું। જો શ્રેણીના પહેલા 3 પદ આપણે લખી લઈશું તો આપણને એની મદદથી a પણ મળી જશે અને d પણ મળી જશે। પછી સરળતાથી આપણે SN ના સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણી લઈશું। ખ્યાલ આવી ગયો તો દાખલાનો કોન્સેપ્ટ પહેલા સમજી લેવાનો છે। ભાઈ શું કરવાનું છે? તો 13 અર્ધવર્તુળથી બનતા કુંતલની લંબાઈ શોધવાની છે। તો એનો અર્થ એ થયો કે ભાઈ 13 અર્ધવર્તુળની લંબાઈનો સરવાળો, એટલે કે SN નું સૂત્ર લાગુ પડશે। હવે વિચારો કે SN નું સૂત્ર લાગુ પડવા જોઈએ તો 13 અર્ધવર્તુળનો સરવાળો એટલે n ની સંખ્યા તો થઈ ગઈ, મતલબ કેટલા પદનો સરવાળો? 13 અર્ધવર્તુળના લંબાઈનો સરવાળો એટલે 13 પદ હશે તો n તો મળી ગયા 13। પણ a અને d જોઈએ તો a અને d માટે શું કરવું પડશે? શ્રેણી બનાવવી પડશે। કઈ રીતે બનાવીએ જુઓ તો શ્રેણીની અંદર કેટલા અર્ધવર્તુળનો સરવાળો લેવાનો છે આપણે? 13। તો પહેલા અર્ધવર્તુળની લંબાઈ એ પહેલું પદ થશે, બીજા અર્ધવર્તુળની લંબાઈ બીજું પદ થશે, ત્રીજા અર્ધવર્તુળની લંબાઈ શું થશે? ત્રીજું પદ। તો હવે વિચારો કે પહેલા અર્ધવર્તુળની લંબાઈ કેટલી થશે? તો યાદ કરો વર્તુળના પરિઘનું સૂત્ર। વર્તુળની લંબાઈ મતલબ શું થાય? વર્તુળનો પરિઘ। અને વર્તુળના પરિઘનું સૂત્ર શું છે? 2πr, બરાબર? કોઈ આખું વર્તુળ હોય, આ વર્તુળની હું તમને એમ કહું કે લંબાઈ શું છે? લંબાઈ મતલબ શું શોધવાનો? એનો પરિઘ। અને આખા વર્તુળનો પરિઘ કેટલો થાય? 2πr। તો અર્ધવર્તુળ હોય તો અર્ધવર્તુળનો પરિઘ તો જુઓ હોય તો એને શું કરો? 2 વડે ભાગી દો તો 2 2 જતો રહે, તો અર્ધવર્તુળનો પરિઘ કેટલો થાય? πr।
અર્ધવર્તુળનો પરિઘ મતલબ અર્ધવર્તુળની લંબાઈ કેટલી થાય પાઈ આર. તો એ જ રીતે આપણે અહીંયા પહેલા અર્ધવર્તુળની લંબાઈ લખીએ તો એ શું થાય પાઈ r1 લખાય કે નહીં લખાય. કેમ કે અર્ધવર્તુળનો પરિઘ એટલે પાઈ આર. તો આ પહેલું જે અર્ધવર્તુળ બન્યું એ દ્વારા જે બને છે જેની ત્રિજ્યા 0.5 છે બરાબર. તો એની લંબાઈ આપણે શોધવી હોય તો એ કેટલી થાય પાઈ r1. એની ત્રિજ્યાને આપણે r1 કહી દીધા. બીજા અર્ધવર્તુળની લંબાઈ કેટલી થાય પાઈ r2. ત્રીજા અર્ધવર્તુળની લંબાઈ કેટલી થાય પાઈ r3. આપણે આવા 13 પદ લખવાની જરૂર નથી કેમ કે આપણે a અને d ની જરૂર છે. શ્રેણીના પહેલા 2-3 પદ મળી જશે તો પણ a અને d સરળતાથી આપણને મળી જશે. ક્લિયર. તો આ થઈ ગઈ પહેલા અર્ધવર્તુળની લંબાઈ, બીજા અર્ધવર્તુળની લંબાઈ, ત્રીજા અર્ધવર્તુળની લંબાઈ એટલે કે પાઈ r1 પાઈ r2 પાઈ r3. હવે અંદર કિંમતો મૂકીએ તો જો અહીંયા આપણને કહ્યું કે ભાઈ પાઈની કિંમત 22/7 લો. તમે અહીં લેવી હોય તો પણ લઈ શકો છો, ના લેવી હોય તો અહીંયા જો r1 ની કિંમત મૂકો એટલે કે પહેલા વર્તુળની ત્રિજ્યા કેટલી છે 0.5. તો આ થાય 0.5 પાઈ. ક્લિયર. હાલ આપણે પાઈની કિંમત મૂકતા નથી, એમનામાંથી દાખલામાંની અંદર મૂકીશું. તો 0.5 પાઈ. બીજા વર્તુળની ત્રિજ્યા 1 તો 1 પાઈ. ત્રીજા વર્તુળની ત્રિજ્યા કેટલી છે 1.5 તો 1.5 પાઈ. તો આ થઈ ગઈ આપણી શ્રેણી. ભાઈ પહેલા વર્તુળની લંબાઈ 0.5 પાઈ, બીજા વર્તુળની લંબાઈ 1 પાઈ, ત્રીજા વર્તુળની લંબાઈ 1.5 પાઈ. તો આ રીતે વર્તુળની લંબાઈ મળી જાય એટલે કે શ્રેણીનું પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ મળી ગયું. તો હવે a d મળી જશે. તો હવે આપણે લખીએ કે ભાઈ આવા 13 અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શેની મદદથી મળશે SN. 13 અર્ધવર્તુળથી બનતી જે કુંતલ છે એટલે કે જે સ્પાઇરલ ડિઝાઇન છે એની લંબાઈ શોધવી. તો આ શ્રેણી જે બનાવી આપણે પહેલા અર્ધવર્તુળની લંબાઈ, બીજા અર્ધવર્તુળની લંબાઈ, ત્રીજા અર્ધવર્તુળની લંબાઈ, આવા 13 અર્ધવર્તુળોની જે લંબાઈ છે લંબાઈનો શું લેવો પડશે સરવાળો. તો SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ગુણ્યા d. સાદુરૂપ આપીએ n એટલે કેટલા અર્ધવર્તુળથી બનતી ડિઝાઇનની લંબાઈ શોધવાની છે 13. તો મતલબ આ શ્રેણીની અંદર કુલ કેટલા પદ 13. તો n ની કિંમત 13/2. 2a ની કિંમત કેટલી છે 0.5 પાઈ જે છે એ મૂકી દો પ્લસ અહીંયા 13 - 1 d કેટલા એટલે કે સામાન્ય તફાવત. તો 1 પાઈ માંથી 0.5 પાઈ બાદ કરી દો બરાબર. તો અહીંયા d માટે શું કરો 1 પાઈ - 0.5 પાઈ બરાબર. તો અહીંયા જો પાઈ કોમન નીકળી જશે અહીંયા બરાબર. અને 1 પાઈ માંથી 1 માંથી 0.5 ગયા તો કેટલા રહે 0.5 પાઈ બરાબર. તો d ની કિંમત કેટલી આવી 0.5 પાઈ. ઘણા વિદ્યાર્થીઓ ભૂલથી 0.5 લઈ લે એટલે 0.5 પછી 1 તો 0.5 નો જ ફરક છે ને કેમ કે 0.5 લઈ લે પણ એ નહીં આપણે પદ જોવાનું. પહેલા બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો 1 પાઈ - 0.5 પાઈ એટલે પાઈ કોમન નીકળી જાય 1 - 0.5 એટલે 0.5 પાઈ. એ થાય આપણો તફાવત બરાબર. તો d ની કિંમત આપણને મળી ગઈ, બધી કિંમતો મૂકી દીધી. હવે સાદુરૂપ આપીએ તો અહીંયા શું થયો 13/2. અહીં સાદુરૂપ આપીએ તો પોઈન્ટ ભૂલીને ગુણાકાર કરો તો 5 × 2 = 10 અને 10 માં 1 પોઈન્ટ કાપો તો 1.0 પાઈ. આ કેટલા થઈ ગયા 1.0 પાઈ વત્તા ખ્યાલ આવી ગયો અહીંયા 0.5 × 2 હતા એટલે 5 × 10 કર્યા, પોઈન્ટ ભૂલીને ગુણાકાર કર્યો અને 10 ની અંદર પછી 1 પોઈન્ટ કાપી દીધો તો 1.0 પાઈ. 13 - 1 એટલે અહીંયા કેટલા થયા 12 અને એના ગુણાકારમાં કેટલા છે 0.5 પાઈ. ક્લિયર. હજુ સાદુરૂપ આપીએ 13/2 અહીંયા 1.0 પાઈ વત્તા આ બંનેનો ગુણાકાર કરો ફરીથી 1 પોઈન્ટ ભૂલીને ગુણાકાર કરો પછી પોઈન્ટ મૂકી દેવાનો તો 12 × 5 કેટલા થયા 60 અને પોઈન્ટ મૂકો તો 6.05. તો અહીંયા 13/2 6 + 1 એટલે કેટલા થયા 7 પાઈ. 13/2 હવે કિંમત મૂકી દઈએ પાઈની બરાબર. આ 6 પાઈ ને 1 પાઈ એટલે કેટલા થઈ ગયા 7 પાઈ. પાઈની કિંમત હવે મૂકી દો અહીંયા 22/7. જો પહેલાથી પાઈની કિંમત તમે મૂકી દીધી હોય
તો અહીંયા કેટલો ગૂંચવાડો ઉભો થાય? 0.5 ગુણ્યા 22/7 એ પહેલું પદ, 1 ગુણ્યા 22/7 બીજું પદ. એ અપૂર્ણાંકની અંદર અહીંયા બધી કિંમતો મૂકવામાં અને સાદું રૂપમાં થોડું કોમ્પ્લિકેશન થાય. એવું નહીં જવાબ ના હોય, જવાબ તો આવી જાય પણ થોડું સાદું રૂપમાં ઓકવર્ડ થઈ જાય. એના કરતા પાઈની કિંમત આપણે અત્યાર સુધી જ્યાં સુધી જરૂર નથી ત્યાં સુધી મૂકી નથી, છેલ્લે સાદું રૂપ આપતા આપતા અહીં આવ્યા, હવે આપણે અહીં પાઈની કિંમત મૂકી દઈશું તો સરળતાથી આપણો જવાબ આવી જશે. બરાબર? તો 7 જતા રહ્યા, બાકી શું રહ્યું? 13/2 ગુણ્યામાં 22, તો અંદર કેટલા રહ્યા? 11. તો અહીંયા બાકી શું રહ્યું? 13 ગુણ્યા 11. તો ગુણાકાર કરો તો 13 × 130 અને 30 એટલે 143. બરાબર? અહીંયા કેટલા રહ્યા? 13 ગુણ્યા 11 એટલે 13 × 130 અને 13 એટલે 143. તો આ લખી દેવાનું કે ભાઈ આવા 13 માપ બધા શેમાં હતા? સેમીમાં. તો લખી દેવાનું ભાઈ આવા 13 અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ 143 સેન્ટીમીટર થાય. તો આ થઈ ગયો આપણો જવાબ. દાખલો ઈઝી છે, ખાલી થોડું સમજવાનું. પહેલા ખ્યાલ આવી ગયો, SN નું સૂત્ર વાપરવાનું છે. SN ના સૂત્ર માટે આપણા જોડે ડી તો હતો, 13 પદની વાત કરી હતી. 13 અર્ધવર્તુળની લંબાઈ એટલે 13 પદ. n તો મળી ગયું, n મળી ગયો. હવે આપણે a અને d ની જરૂર છે તો એના માટે શ્રેણી બનાવી દીધી કે ભાઈ પહેલા અર્ધવર્તુળની લંબાઈ, બીજા અર્ધવર્તુળની લંબાઈ, ત્રીજા અર્ધવર્તુળની લંબાઈ. શ્રેણી બની ગઈ, a d મળી ગયા. સાદું રૂપ આપ્યું તો આપણને ટોટલ લંબાઈ મળી ગઈ કે ભાઈ કેટલી? 143 સેન્ટીમીટર. એટલે કે 13 અર્ધવર્તુળની મદદથી જે સ્પાઇરલ ડિઝાઇન બનશે એની કુલ લંબાઈ થશે 143 સેમી. હવે વાત કરીએ દાખલા નંબર 19. શું કહે છે? લાકડાના 200 ગોળવા નીચે પ્રમાણે, જે તમને બુકની અંદર આકૃતિ આપેલી છે એ પ્રમાણે ગોઠવવાના છે. કઈ રીતે ગોઠવવાના છે? કે તળિયાની હારમાં એટલે કે સૌથી નીચેની લાઈનની અંદર 20 ગોળવા, એના ઉપરની લાઈનમાં 19 ગોળવા, એના ઉપરની લાઈનમાં 18 ગોળવા. એટલે કે લાકડાના જે ટુકડા છે ટુકડાને ટોટલ 200. અહીંયા 200 શું આપ્યું છે? જુઓ, અંતિમ પદ છે શ્રેણીનું કે ભાઈ છેલ્લી લાઈનમાં 200 છે એવું કહ્યું ના. શું કહે છે? લાકડાના 200 ગોળવા ગોઠવવાની. એટલે કે ગોળવાઓની કુલ સંખ્યા આપી છે કેટલી? 200. એટલે કે ગોળવાઓની કુલ સંખ્યા મતલબ ગોળવાઓની સંખ્યાનો સરવાળો કેટલો છે? 200. એટલે કે SN ની કિંમત અહીંયા કેટલી આપેલી છે? 200. તો પહેલું તમારે સમજવાનું છે. પછી કઈ રીતે ગોઠવાય છે? તો સૌથી તળિયાની હારની અંદર એટલે કે નીચેથી લાઈનની શરૂઆત કરીએ આપણે તો નીચેની લાઈનમાં 20, એના ઉપર 19, એના ઉપર 18 એ રીતે ગોળવા ગોઠવવાના છે. તો આવા 200 ગોળવા ગોઠવવા માટે પહેલું પૂછ્યું છે કેટલી હાર થશે? કેટલી હાર એટલે કે કેટલી લાઈન? ધારો કે સૌથી નીચેની લાઈનમાં 200 ગોઠવ્યા, એના ઉપર 19 ગોઠવ્યા, એના ઉપર 18, એના ઉપર 17 એ રીતે ગોળવા ગોઠવતા જઈએ તો આ 200 ગોળવા ગોઠવવા માટે કુલ કેટલી લાઈન થશે એ આપણે શોધવાનું છે. એટલે કે શોર્ટમાં આપણે અહીંયા પદોની સંખ્યા શોધવાની છે. પહેલું શું શોધવાનું છે? પદોની સંખ્યા. કે જો આ રીતે શ્રેણી બનશે, અહીંયા શ્રેણી કેવી બનશે? સૌથી પહેલા નીચેની લાઈન એટલે કે સૌથી પહેલી લાઈન ગણવાની આપણે એને, તો એમાં 20 ગોળવા છે, પછી 19, પછી 18 આ રીતે ગોળવા ગોઠવતા જઈએ. કુલ ગોળવા કેટલા છે આપણા જોડે? 200. તો આપણને કહ્યું છે કે આ 200 ગોળવા ગોઠવવા માટે કુલ કેટલી લાઈન થશે? એટલે કે કેટલી હારની જરૂર પડશે. તો આપણને એ ખ્યાલ આવી ગયો કે શ્રેણી બને છે. પહેલી લાઈનમાં 20 ગોળવા, પછી 19, પછી 18 આ રીતે શ્રેણી બને છે. ક્લિયર? હવે ટોટલ ગોળવા આપણને ખબર પડી ગઈ કે 200 છે. એટલે કે SN ની કિંમત 200 આપેલી છે. અને આપણે પહેલું શું શોધવાનું કે આવી કેટલી લાઈન થશે? એટલે કે આવા ગોળવાઓની કેટલી લાઈન થાય? એટલે કે આ શ્રેણીમાં પદોની સંખ્યા કેટલી હશે? આ શ્રેણીમાં કુલ કેટલા પદ હશે? 200 ગોળવામાં આવી કેટલી લાઈન બની શકે એ શોધવાનું છે. ભાઈ 5 લાઈન બનશે, 10 લાઈન બનશે, એટલે કે આ શ્રેણીમાં પદની સંખ્યા કેટલી હશે એ શોધવાનું. એટલે પહેલા શું શોધવાનું? n શોધવાનું. તો આ શ્રેણીનો ઉપયોગ કરીને આપણે પહેલા n શોધી લઈએ. તો એના માટે શેનો ઉપયોગ કરીશું? SN ના સૂત્રનો. કેમ કે SN ની વેલ્યુ આપેલી n/2 2a plus n-1 ગુણ્યા d. SN એટલે કુલ ગોળવા કેટલા આપ્યા છે? 200. n આપણે શોધવાના 2a એટલે પહેલી કિંમત શ્રેણીનું પહેલું પદ 20, તો 20. n શોધવાના d, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો 19 - 20 એટલે d ની કિંમત કેટલી થાય? -1. કેમ કે એક ગોળવું ઘટતું જાય છે. સાદુરૂપ આપીએ અહીંયા 200 n/2
20 દુ 40 વત્તા અહીં સાદુરૂપ આપી દઈએ તો શું થશે પ્લસ n માઇનસ 1 એટલે પ્લસ માઇનસ માઇનસ n અને માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 એટલે પ્લસ 1 બરાબર બે અહીંયા લાવી દઈએ તો 200 દુના 400 બે ભાગાકારમાં તો બીજી બાજુ જાય તો ગુણાકારમાં તો 400 અહીંયા n અહીંયા 40 અને 1 કેટલા થયા 41 માઇનસ n બરાબર n અંદર ગુણી દઈએ તો અહીંયા શું થશે 400 બરાબર 41 ગુણ્યા n એટલે 41n પ્લસ માઇનસ માઇનસ n ગુણ્યા n એટલે n નો વર્ગ હવે n ના વર્ગ વાળું પદ માઇનસ છે તો આ બંને પદને આ બાજુ ખસેડી દઈએ તો માઇનસ n નો વર્ગ તો શું થઈ ગયો પ્લસ તો પેલું વર્ગ વાળું પદ 41n પ્લસ હતા એ ડાબી બાજુ આવશે તો શું થઈ જશે માઇનસ અને વત્તા 400 તો ત્યાં હતા જ બરાબર 0 તો આ શું મળી ગયું આપણું સમીકરણ બરાબર સાદુરૂપ આપ્યું પહેલા SN ના સૂત્રનો ઉપયોગ કર્યો શેના માટે n શોધવા માટે તો n શોધવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કર્યો સાદુરૂપ આપી જે કિંમતો હતી એ મૂકી તો આપણને એક સમીકરણ મળ્યું n નો વર્ગ -41n વત્તા 400 બરાબર 0 હવે આ જે સમીકરણ મળ્યું એનો હવે તમને ખ્યાલ શું કરીશું આપણે અવયવીકરણની રીતે એનો ઉકેલ શોધીશું તો એના માટે શું કરવાનું અચળ પદ 400 ગુણ્યા વર્ગવાળા પદનો સહગુણક એટલે 1 બંનેનો ગુણાકાર થયો 400 આ 400 ના એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો કે બાદબાકી કરવાથી વચ્ચેનું પદ મળવું જોઈએ તો 400 ના એવા કયા બે અવયવ થશે 25 અને 16 બરાબર 25 ને 35 ને 641 હા 25 અને 16 25 ગુણ્યા 16 કરશો એટલે કેટલા થઈ જશે 400 તમારે એવું હોય તો મેં કહ્યું તે પ્રમાણે મોટી સંખ્યા 400 ના અવયવ પાડવાના પછી એમાંથી આવા જોડકા બનાવવાનો પ્રયત્ન કરવાનો કે કોનો સરવાળો 41 થાય છે તો તમને મળી જશે હવે આ 25 અને 16 આપણે પ્લસ 400 છે બરાબર અહીંયા પ્લસ 400 તો 25 16 નો ગુણાકાર કરો તો પ્લસ 400 થાય પણ વચ્ચેનું પદ અહીંયા કેવું છે માઇનસ તો મતલબ આ બંને અવયવ આપણે કેવા કરી દઈશું માઇનસ અને -25 -16 બંનેનો ગુણાકાર કરો તો માઇનસ માઇનસ ગુણાકાર શું થઈ જાય પ્લસ એક કેટલો થઈ જાય 400 તો મતલબ કે આ બંને પદને આ બંનેના આપણે કેવા પદ લેવા પડશે બંને માઇનસ લેવા પડશે કેમ કે આપણો ગુણાકાર અહીંયા 400 થવો જોઈએ કેવો +400 બરાબર કેમ કે આ બંનેનો ગુણાકાર +400 હતો પણ વચ્ચેનું પદ માઇનસ હતું તો આ બંનેની નિશાની માઇનસ લઈ લઈશું તો બંને માઇનસ હશે તો ગુણાકાર પ્લસ મળી જશે તો સાદુરૂપ આપી આપણે n નો વર્ગ -25n -16n વત્તા 400 બરાબર 0 પહેલા બે માંથી શું કોમન નીકળશે n કોમન નીકળશે તો અહીંયા શું રહેશે n -25 બીજા બે માંથી શું કોમન નીકળશે અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે મતલબ માઇનસ કોમન કાઢવું પડશે 16 કોમન નીકળશે તો -16 કોમન કાઢીશું તો અહીંયા થશે n અહીંયા પ્લસ નું થઈ જશે -25 બરાબર 0 તો એક અવયવ n -25 બરાબર 0 અને બીજો અવયવ n -16 બરાબર 0 તો અહીંયા n બરાબર કેટલા થઈ ગયા 25 અને અહીંયા થઈ ગયા n બરાબર 16 એટલે કે બંને જવાબ મળે એક મળ્યો કે આ લાઈન ની અંદર મતલબ કે આ શ્રેણીમાં પદોની સંખ્યા 25 હશે એટલે કે આવી ટોટલ 25 લાઈનો બનશે અને એક મળ્યું n બરાબર 16 એટલે કે આની અંદર પદોની સંખ્યા કેટલી થશે 16 થશે એટલે કે આવી 16 લાઈનો બનશે તો હવે બંને જવાબ વેલિડ છે તો આપણે આમાંથી કયો જવાબ આપણો ઓકે થઈ શકે તો એ ચેક કરવું હોય તમારે તો ક્રોસ ચેક કરી શકો છો પણ આપણે પહેલું આપણો જવાબ કયો રાખીશું આપણે n બરાબર 16 તમારે સાઈડમાં ચેક કરવું હોય તો રફ ની અંદર તમે ચેક કરી શકો કઈ રીતે કે ભાઈ SN નું સૂત્ર એપ્લાય કરો બરાબર SN નું સૂત્ર એપ્લાય કરો અને એની અંદર n ની કિંમત મૂકો આપણે n ની કિંમત a ની કિંમત અને d ની કિંમત મૂકો આ બધી બરાબર અને જો 200 મળી જાય તો અહીંયા જો n ની કિંમત તમે 16 મૂકો તો 16/2 એટલે કેટલા થશે 8 અહીંયા કેટલા થઈ જશે અહીંયા કિંમત મૂકીએ આપણે તો 16/2 એટલે અહીંયા 8 થશે અહીંયા કેટલા થઈ જશે 40 અહીંયા થશે 16 માંથી 1 ગયા તો 15 ગુણ્યા -15 તો 40 માંથી 15 ગયા તો કેટલા રહેશે 40 માંથી 15 ગયા તો રહેશે 25 તો 25 ગુણ્યા 8 એટલે કેટલા થઈ જશે 200 તો એ રીતે ક્રોસ ચેક કરી શકો તો આપણી વેલિડ કિંમત કઈ છે n બરાબર 16 તો લખી દેવાનું ભાઈ આવા 200 ગોઠવવા માટે કુલ કેટલી લાઈન થશે
16 લાઈન થશે અને આપણા જોડે અંદાજ પણ તમે લગાવી શકો કે 200 ગોળવા છે લાટાની લાઈન 200 છે પહેલા 20 19 18 એ રીતે જો ને અહીંયા લગભગ 60 ના કરીબ તો અહીંયા ગોઠવી જાય તો પહેલા 5 પદમાં 6 જેવા તો ગોઠવાઈ જશે મતલબ પદોની સંખ્યા જે હશે ઓછી જશે બરાબર તો ટોટલ લાઈન કેટલી મળી 16 અને એ ના હોય તો અહીંયા એની કિંમત મૂકીને ક્રોસ ચેક પણ કરી શકો છો SN ની વેલ્યુ 200 મળી જાય તો આપણા પદોની સંખ્યા એટલે કે એક હારની અંદર મતલબ કુલ કેટલી હારો થશે 16 તો લખી દેવાનું ભાઈ આવા 200 ગોળવા ગોઠવવા માટે કુલ હારની સંખ્યા કેટલી થાય 16 થાય તો આ મળી ગયું વળી પાછું શું કીધું હતું સૌથી ઉપરની હારમાં કેટલા ગોળવા છે તો સૌથી ઉપરની હાર એટલે કે આ શ્રેણીનું શું થયું અંતિમ પદ તો આ શ્રેણીનું અંતિમ પદ કયું હશે એ શોધવાનું છે તો અંતિમ પદ શોધવા માટે આપણે બે વસ્તુનો ઉપયોગ કરી શકીએ એક SN ના ટૂંકા સૂત્રનો ઉપયોગ કરી શકીએ અથવા તો પછી AN ના સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણે અહીંયા AN નું સૂત્ર વાપરીએ તો AN બરાબર A plus n minus 1 ગુણ્યા D શ્રેણીનું અંતિમ પદ શોધવું છે કેમ કે શું કહે છે સૌથી ઉપરની હાર એટલે કે આ શ્રેણીનું શું થાય છેલ્લું પદ તો શ્રેણીનું છેલ્લું પદ શોધવું છે તો AN શોધવાના તો AN નું સૂત્ર વાપરી લીધું આપણે A કેટલા 20 n આપણે હવે શોધી લીધા કેટલા 16 અને સામાન્ય તફાવત કેટલો તો -1 તો 20 વત્તા અહીંયા કેટલા થયા 15 ગુણ્યા -1 પ્લસ 15 માઇનસ તો 20 માઇનસ 15 તો કેટલા મળી ગયા 5 તો લખી દેવાનું કે ભાઈ આ શ્રેણીની અંદર એટલે કે આ હારની અંદર સૌથી ઉપરની હારમાં કેટલા ગોળવા હશે 5 ગોળવા છે એટલે કે 200 ગોળવાને જો આ પ્રમાણે ગોઠવતા જશો તો આપણને કુલ હાર કેટલી બનશે 16 હાર બનશે પહેલો જવાબ અને સૌથી ઉપરની હારની અંદર એટલે કે સૌથી ઉપરની લાઈનની અંદર 5 ગોળવા હશે તો આ બંને જવાબ આપણને આ રીતે મળી જાય દાખલો સિમ્પલ જ છે ખાલી આ સમજવાનું તો ભાઈ આ 200 ગોળવા ટોટલ આપી છે આ શ્રેણી બનાવી શ્રેણીની મદદથી સમીકરણ અવયવીકરણની રીતે ઉકેલ બે જવાબ મળ્યા તો ઓછી લાઈન વાળો આપણે ક્રોસ ચેક કરી લીધું ભાઈ 16 વેલિડ છે તો 16 આપણો જવાબ આવી જાય મતલબ હારની સંખ્યા કેટલી 16 પછી સૌથી ઉપરની હાર એટલે કે શ્રેણીનું અંતિમ પદ શોધવાનું હતું તો શ્રેણીના અંતિમ પદ માટે આપણે AN નો ઉપયોગ કરીને શોધી લીધું તો લખી દેવાનું સૌથી ઉપરની હારની અંદર 5 ગોળવા સમાઈ શકે હવે વાત કરીએ આગળના દાખલાની એટલે કે દાખલા નંબર 20 શું કહે છે એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ ઉપર આ રીતે એક ડોલ મૂકેલી છે ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર આ ડોલથી અહીંયા 5 મીટર દૂર પહેલું બટાકું મૂકેલું બરાબર ત્યારબાદ પછી દર 3 મીટર એટલે કે 5 થી અહીંયા થોડું દૂર અહીંયા 3 મીટર અંતરે બીજું વળી પાછું 3 મીટર અંતરે ત્રીજું એ રીતે બટાકા સીધી રેખામાં મૂકવામાં આવે છે અને આવા કેટલા બટાકા મૂકેલા છે 10 ખ્યાલ આવી ગયો એક ડોલ રાખેલી છે પ્રારંભ બિંદુ ઉપર ત્યાંથી પહેલું બટાકું કેટલા અંતરે છે 5 મીટર અંતરે મૂકેલું છે ત્યારબાદ દર 3 મીટર અંતરે 5 થી 3 મીટર અંતર એટલે ટોટલ 8 મીટર થયું કે નહીં બરાબર તો 3 મીટર અંતરે બીજું બટાકું ફરી પાછું 3 મીટર અંતરે ત્રીજું ફરી પાછું 3 મીટર અંતરે ચોથું એમ કુલ 10 બટાકા મૂકેલા છે બરાબર હવે હરીફ એટલે કે પ્રતિયોગિતામાં ભાગ લેતા કોમ્પિટિટરે શું કરવાનું છે પ્રથમ સૌથી પહેલા અહીંથી દોડતું જવાનું છે એક બટાકું ઉપાડવાનું અને ડોલમાં લાવીને નાખવાનું પછી ફરીથી પાછું અહીંયા દોડતું જવાનું આ બીજા નંબરનું બટાકું ઉપાડવાનું એ પાછું લાવીને ડોલમાં નાખવાનું ફરીથી પાછું દોડતું જવાનું ત્રીજા નંબરનું બટાકું ઉપાડવાનું અને ડોલમાં લાવીને નાખવાનું એ રીતે એને 10 બટાકા ડોલમાં નાખવાના છે તો આપણને શું પૂછ્યું ભાઈ હરીફે કેટલું અંતર દોડવું પડે એટલે કે આ હરીફે કુલ કેટલું અંતર કાપવું પડશે એ આપણે શોધવાનું છે બરાબર તો ટોટલ કેટલું દોડે એ શોધવાનું મતલબ શું શોધવાનું SN ખ્યાલ આવી ગયો હરીફ પહેલું બટાકું ઉપાડીને આવ્યો કેટલું અંતર દોડ્યો બીજું બટાકું ઉપાડીને આવ્યો કેટલું અંતર દોડ્યો ત્રીજા બટાકા માટે કેટલું દોડે બધા અંતરનો કુલ સરવાળો આપણને પૂછ્યો ભાઈ હરીફે કેટલું અંતર દોડવું પડશે એટલે કે એને કુલ આ 10 બટાકા ઉપાડીને ડોલમાં નાખે અને એના માટે એને ટોટલ કેટલું દોડવું પડશે કુલ કેટલું અંતર એને કાપ્યું હશે એ શોધવાનું છે મતલબ SN આપણે શોધવાના SN શોધવા છે તો પહેલા શું કરીએ શ્રેણી બનાવી લઈએ શ્રેણીની અંદર જો પદોની સંખ્યા તો મળી ગઈ ભાઈ હવે 10 બટાકા છે એટલે 10 બટાકા માટે કુલ કેટલું અંતર કાપ્યું હશે આપણે શોધવાનું
તો પદોની સંખ્યા તો મળી ગઈ 10. હવે શ્રેણી બનાવીએ તો પહેલું પદ શું થાય? તો જુઓ, પહેલું બટાકો માટે એને કેટલું અંતર કાપ્યું? તો ઘણા વિદ્યાર્થીઓ આની અંદર ભૂલ કરી દે કે ભાઈ સાહેબ 5 મીટર છે તો પહેલું બટાકો ડોલમાં નાખવા માટે એને 5 મીટર અંતર કાપ્યું. પણ ના, જો ધ્યાનથી, પહેલું બટાકો માટે કેટલું અંતર કાપ્યું? અહીંથી 5 મીટર દોડતો અહીં સુધી ગયો અને 5 મીટર વળી પાછો આવ્યો, એટલે જવાના 5 મીટર, વળવાના 5 મીટર. એને પહેલું બટાકો ઉપાડવા માટે કેટલું અંતર કાપ્યું? 10 મીટર. તો શ્રેણીનું પહેલું પદ, પહેલું અંતર એને પહેલા બટાકા માટે કેટલું અંતર કાપ્યું? 10 મીટર. તો પહેલું પદ થઈ ગયું 10. ચલો, હવે બીજું બટાકું ઉપાડવા માટે કેટલું અંતર કાપશે? તો આ 5 હતું, વળી પાછું આ 3, એટલે અહીંયા ટોટલ કેટલું થઈ ગયું? આ અંતર ગણીએ તો 8. 8 ને 3 આ ત્રીજા બટાકા માટે ગણીએ કેટલું થાય? 11. તો હવે બીજું બટાકો માટે શું કરશે? જુઓ, 8 મીટર જશે, 8 મીટર આવશે, એટલે 8 દુ 16. બીજા બટાકા માટે એને ટોટલ 16 મીટર અંતર કાપવું પડશે. એ જ રીતે ત્રીજું બટાકું ડોલથી કેટલા અંતરે પડ્યું? 11 મીટર અંતરે. ડોલથી એ કેટલા અંતરે છે? 11 મીટર. તો ત્રીજું બટાકું ઉપાડવા માટે એને 11 મીટર જવું પડશે, 11 મીટર આવવું પડશે, એટલે 11 દુ 22 મીટર એને અંતર કાપવું પડશે. તો આ રીતે બનશે આપણી શ્રેણી. ભાઈ પહેલું બટાકું ઉપાડવા માટે એને 10 મીટર અંતર કાપવું પડશે, બીજું બટાકું ઉપાડવા માટે 16 મીટર અંતર કાપવું પડશે. હવે તમને ખ્યાલ આવી ગયો છે. ત્રીજું બટાકું ઉપાડવા માટે 11 દુ 22 કિલોમીટર અંતર કાપવું પડશે. 3 પદ ઇનફ થઈ ગયા. હવે આપણે સીધું જવાબ શોધીએ કે ભાઈ આ શ્રેણીની મતલબ 10 એ 10 બટાકા ઉપાડવા માટે એની કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો એના માટે શું? Sn. Sn બરાબર n/2 કૌંસમાં 2a + n-1 ગુણ્યા d. બરાબર. હવે કુલ અંતર શોધવાનું, એટલે Sn શોધવાનું. પદ કેટલા છે? તો આ શ્રેણીની અંદર આવા કેટલા કુલ અંતરોની આપણે શ્રેણી બનાવી હતી, તો કુલ કેટલા પદ મળશે? 10. પહેલા બટાકા માટે કાપેલું અંતર, બીજા બટાકા માટે કાપેલું અંતર, ત્રીજા બટાકા માટે કાપેલું અંતર, એ રીતે છેલ્લામાં છેલ્લું કયું હશે? 10મા બટાકા માટે કાપેલું અંતર. એટલે કુલ પદ કેટલા હશે શ્રેણીમાં? 10. તો એની કિંમત કેટલી થઈ ગઈ? 10. સાદરૂપ આપીએ 2a, એની કિંમત શ્રેણીનું પહેલું પદ 10, અહીંયા 10 - 1 d, એટલે સામાન્ય તફાવત 16 માંથી બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, 16 - 10 એટલે કેટલો આવી ગયો? 6. સાદરૂપ આપીએ તો અહીંયા રહ્યા 5, અહીંયા 10 દુ કેટલા થઈ ગયા? 20, અહીંયા 10 માંથી 1 ગયા તો કેટલા રહ્યા? 9, અને 9 ગુણ્યા 6, 6 × 9 = 54. સાદરૂપ આપીએ 5, અહીંયા 50 ને 20 70, અને 4 74. બરાબર. તો અહીંયા 74 ગુણ્યા 5 કરેલો ગુણાકાર, અહીંયા 74 ગુણ્યા 5, 5 ચોક 20 ની 0 વધી 2, 7 × 5 = 36, અને 37, 370. બધા માપ શેમાં આપેલા છે? મીટર ની અંદર. બરાબર. 5 મીટર, 3 મીટર એવા બટાકા મૂકેલા હતા, તો માપ મીટરમાં હતા. તો પછી લખી દેવાનું કે ભાઈ હરીફે કુલ 370 મીટર અંતર દોડવું પડશે. બરાબર. એટલે કે હરીફે કુલ કેટલું અંતર કાપ્યું છે? 370 મીટર અંતર કાપ્યું હશે. તો રકમ મિત્રો લાંબી છે ગણ્યાની, પણ એટલો જ દાખલો નાનો છે. 2 માર્ક્સ ની અંદર પૂછાવો છે. સહેલો દાખલો છે કે ભાઈ તમારે આ જ સમજવાનું હતું કે ભાઈ 10 બટાકા મૂકેલા છે, મતલબ ટોટલ 10 વાર એને દોડતું જવું પડશે, 10 વાર આવવું પડશે. પહેલા બટાકા માટે કેટલું અંતર, કુલ અંતર કેટલું કાપ્યું એ શોધવાનું, એટલે Sn શોધવાના. પહેલા બટાકા માટે કેટલું અંતર કાપ્યું એ સમજી લેવાનું. ઘણા ભૂલ એ કરે છે 5 છે તો 5 લખી દે છે, તેમ નહીં. જો 5 આવ્યો 5 તો 10. બીજા બટાકો 8 મીટર અંતરે હતું, તો 8 મીટર જો 8 મીટર આવ્યો તો 16 મીટર. એ રીતે શ્રેણી બનાવી લીધી અને Sn ના સૂત્રનો ઉપયોગ કર્યો તો સરળતાથી જવાબ મળી ગયો. એની કુલ કેટલા અંતર કાપ્યું છે? 10 એ 10 બટાકા ઉપાડવા માટે કુલ એને 370 મીટર અંતર કાપ્યું હશે. તો આ સાથે આપણું પ્રકરણ 5 અહીંયા પૂરું થાય છે. આશા કરું છું કે એના જે પણ વિડીયોઝ મૂકવામાં આવ્યા છે તમને ઘરે બેઠા ગણિત શીખવામાં ખૂબ મદદરૂપ થયા છે. તો દરેક મિત્રો જે પણ વિડીયો જોઈ રહ્યો વિડીયોને લાઈક કરી, ખાસ તમારે કોમેન્ટ દરેક વિડીયોની નીચે આપવાનું ભૂલતા નહીં કે માહિતી કેવી લાગી તમને, અને અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો પણ કોમેન્ટની અંદર જણાવજો. વિડીયોઝને બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.